નમસ્કાર મિત્રો, બીઆર ઓરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, રવિવાર આવે છે અને રવિવાર આવી જાય છે આપણો સન્ડે કમેન્ટ બોક્સનો વિડીયો. તો સન્ડે કમેન્ટ બોક્સના 166મા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ. તો મિત્રો, એ પહેલા જોઈએ કે ટેલિગ્રામ ચેનલમાં જો તમે હજુ સુધી જોડાયા ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. ભરતીને રિલેટેડ નાની મોટી અપડેટ ત્યાં તમને મળતી રહે છે એટલા માટે. તો ચાલો જોઈએ કેવા સવાલ છે અને કેવા જવાબ મળે છે. તો પહેલો સવાલ છે, નીરવ બંટી લખે છે કે સર, બધા કહે છે કે આ વખતે ફાજલનું રક્ષણ નહીં મળે, શું સાચી વાત છે? તો નીરવભાઈ, આ વાત સાચી જરી કઈ નથી, કેમ કે રક્ષણ માટે છે એ મતલબ ફાજલનું છે એ સરકાર દ્વારા છે રક્ષણ આપી દેવામાં આવેલું છે અને લાસ્ટ ભરતીથી એ એપ્લાય પણ કરી દેવામાં આવેલું છે. લાસ્ટ ભરતી, એના પહેલા થયેલી જેટલી પણ ભરતી હતી એ અને આગામી જેટલી પણ ભરતીઓ થશે એ બધા માટે છે એ ફાજલનું રક્ષણ કરી દેવામાં આવેલું છે અને એના માટે છે મેં વિડીયો બનાવેલા છે. તમે સ્ક્રીન પર જોશો આ જે વિડીયો છે બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. એક વખત એ વિડીયો ચેકઆઉટ કરી લેજો. તમને બધી આઈડિયા આવી જશે કે ફાજલનું રક્ષણ છે કઈ રીતના મળેલ છે અને એના ક્રાઇટેરિયા શું છે, મતલબ એના નિયમ શું છે, બધી જ વાત એ વિડીયોમાં મેં તમને કરેલી છે. ત્યારબાદ આગળનો સવાલ છે એ પટેલ દીપાલીબેન લખે છે કે સર, વિદ્યા સહાયકમાં હાજર થયા પછી તરત જ મેટર્નિટી લીવ મળે કે નહીં? તો જો આ સવાલ પણ છે ને ઘણી ખરી મહિલાઓને છે એ મૂંઝવે છે. તો તમામ મહિલાઓને છે એક જ વાત કહેવા માંગુ છું કે વિદ્યા સહાયક ભરતી હોય કે શિક્ષણ સહાયક ભરતી હોય, ગુજરાતની અંદર જે શિક્ષકની ભરતી થાય છે અને લગભગ બીજી પણ ખાતાની અંદર જોવા જઈએ તો તમે નોકરી પર ચડો છો એ જ તારીખથી તમે છે એ મેટર્નિટી લીવ માટે છે એલિજિબલ ગણાઈ જાઓ છો અને એ પણ પૂરા પગારી છે મેટર્નિટી લીવ મળે છે. 180 દિવસ સુધીની તમને રજા મળે છે અને એ પણ પૂરેપૂરો પગાર સાથેની, કોઈ કપાત પગારની રજા મળતી નથી. પૂરા પગારની જ તમને રજા મળે છે. એના માટેનો પણ મેં વિડીયો બનાવીને માહિતી આપેલી છે. સ્ક્રીન ઉપર તમે જોવો છો આ જે વિડીયો છે એ માહિતી બનાવીને એમાં આપેલી છે, જે તે ડિસ્ક્રિપ્શનમાં આની પણ તમને લિંક મળી જશે. એક વખત એ પણ તમે ચેકઆઉટ કરી લેજો, તમને ડિટેલમાં બધી માહિતી મળી જશે. ત્યારબાદ આગળનો સવાલ છે મુકેશભાઈ કરીને લખે છે કે નમસ્તે સાહેબ, વિદ્યા સહાયકમાં 6 થી 8 માંથી રાજીનામું આપી 9 થી 10 માં જઈએ તો 3 લાખ બોન્ડ ભરવાનો હોય છે ખરો? તો જો 3 લાખના બોન્ડ વિશે વાત કરવામાં આવે તો 3 લાખનો જે બોન્ડ છે એ સમાન સંવર્ગમાં તમે જાઓ તો તમને લાગુ પડે છે. સમાન સંવર્ગ એટલે શું? તો કે 6 થી 8 માંથી 6 થી 8 માં જાઓ તો સમાન સંવર્ગમાં આવે છે. 9 થી 10 માંથી 9 થી 10 માં જાઓ તો સમાન સંવર્ગમાં આવે છે. તો આવી સિચ્યુએશનમાં તમે જો જતા હો છો ને એ પણ 3 વર્ષના સમયગાળાની અંદર, તો તમે છે 3 લાખ બોન્ડ ભરવા માટે છે એલિજિબલ બની જાઓ છો ને તમારે 3 લાખ બોન્ડ ભરવો પડે છે. પણ તમે 6 થી 8 માંથી 9 થી 10 માં જાઓ છો, 11 થી 12 માં જાઓ છો કે બીજી કોઈ પણ જોબમાં જાઓ છો તો તમને બોન્ડ લાગુ પડતો નથી. આ વાત ક્લિયર સમજી લેજો અને એના માટેનો પણ મેં વિડીયો બનાવેલો છે, ડિટેલમાં તમને આપતો વિડીયો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. એક વખત એ વિડીયોને પણ ચેકઆઉટ કરી લેજો કે 3 લાખનો બોન્ડ છે કઈ રીતે ભરવાનો હોય છે અને કોને કોને લાગુ પડે છે એ ડિટેલમાં માહિતી આપેલી છે. ત્યારબાદ આગળનો સવાલ છે જાદવ કિશોર એમ લખે છે કે સાહેબ, આ વિડીયોમાં આપ એવું કહો છો કે જ્યારે 5 વર્ષ ફિક્સ પૂરા થાય પછી જ કાયમી ગણાવ, તો શું 5 વર્ષ ફિક્સમાં હોઈએ તો નોકરીમાંથી કાઢી નાખે? 5 વર્ષ પછી જ કાયમી ગણાય? તો હા, 5 વર્ષ પછી જ તમે કાયમી ગણાવ છો, આ એક ફેક્ટ છે. પણ હા, એ પણ વસ્તુ છે, મતલબ આ જે સવાલ છે તમને બધાને કહી દઉં છું કે આ સવાલ છે આપણે જે ગ્રાન્ટેડ અને સરકારી વાળો જે વિડીયો બનાવ્યો હતો તફાવત બાબતનો, એની અંદર છે સવાલ આવેલો હતો. તો જો મૂળ વાત કરવામાં આવે તો 5 વર્ષ સુધી છે આપણે ફિક્સ પગારની નોકરી ગણાય છે. 5 વર્ષ સુધી ફિક્સમાંથી લગભગ કોઈને કાઢ્યા હોય, બહુ ઓછા રેર કિસ્સામાં કાઢ્યા હોય છે. હવે તમને જો ક્યારે કાઢી નાખે તો કાઢી શકે છે. તો તમારે ઉપર કોઈ ફોજદારી ગુનો, મતલબ મેજર કોઈ ગુનો લાગુ પડી જાય છે કે તમે કોઈ મેજર બાબતમાં સંડોવાઈ જાઓ છો, આવી કોઈ બાબત બને છે, બરાબર, XYZ આ ટાઈપની, તો તમે છે તમને બરતરફ કરી શકે છે સરકાર. તમારા ઓર્ડરની અંદર પણ લખેલું હોય છે, તમે ખાસ એક વખત ચેકઆઉટ કરી લેજો. આમનામ તમને ફિક્સ પગાર નથી રાખતા, ફિક્સ પગારની અંદર તમને એનો ઉલ્લેખ લખેલો હોય છે. ધારા ધોરણ મુજબ સંતોષકારક નોકરી પૂર્ણ કર્યા બાદ તમને છે 5 વર્ષ પછી ફૂલ પગારમાં સમાવતા હોય છે અને 5 વર્ષ પછી ફૂલ પગારમાં એટલે કે ઓલમોસ્ટ તમે કાયમી શિક્ષક તરીકે તમે ગણાતા હોય છે. આ રીતે મતલબ જોબ હોય છે. એક રીતે જોવા જઈએ તો જોબ તમારી પહેલેથી જ કાયમી હોય છે, પણ 5 વર્ષ સુધી છે તમે ફિક્સમાં હો છો એટલે માટે એક રીતે થોડીક લટકતી તલવાર જેવું હોય છે કે 5 વર્ષ સુધી તમારે છે એ કોઈ મેજર બાબતમાં સંડોવવાનું હોતું નથી. 5 વર્ષ નહીં, પછીના સમયમાં પણ કોઈ મેજર બાબતમાં સંડોવવાનું હોતું જ નથી. આ તો એક નોર્મલ વાત છે. તો આ રીતના મતલબ એ જે વાત છે એ 5 વર્ષ સુધી આ રીતના હોય છે, પછી ત્યારબાદ તમે કાયમી ગણાતા હો છો, એટલે કે તમારું ફૂલ પગાર નોકરી શરૂ થાય ત્યારથી તમે કાયમી જેવું ગણાતા હો છો. ત્યારબાદ આગળનો સવાલ છે સોશા શૈલેષભાઈ લખે છે કે સર, ધોરણ 11-12 નું FML ક્યારે આવશે? તો FML નહીં આવે, પેલા PML આવશે.
પેલા PML2 આવવા દો, વાંધા અરજી આવવા દો. લાસ્ટ વિડીયોમાં ગઈકાલના દિવસે શિવરામ સર સાથે જે વિડીયો બનાવેલો છે એમાં વાત કરેલી છે. ડિટેલમાં એક વખત થાય તો એ વિડીયો જોઈ લેજો, લાંબો છે પણ તમને એમાં કંઈક ને કંઈક માહિતી મળી જશે. PML, વાંધા અરજી, પછી FML, પછી શાળા પસંદગી, આ રીતના આખી પ્રોસેસ ચાલશે. ત્યારબાદ આગળનો સવાલ છે એ રાહુલ રાઠવા લખે છે, વિદ્યાસહાયકની જગ્યાઓ ઘટ અને સામાન્ય એ રીતે આવશે કે બધી જ સામાન્ય આવશે? તો મેં લાસ્ટ વિડીયોમાં પણ લગભગ કીધું તો આ બાબતે, ને આ જ વિડીયોમાં પણ કહું છું કે અપડેટ એવી જ છે અને માહિતી એવી જ મળે છે કે સામાન્ય અને ઘટ આ પ્રમાણે બે ભરતી આવવાની શક્યતા રહેલી છે, સંભાવના રહેલી છે. દર વખતેની ભરતી જુઓ તો સામાન્ય અને ઘટ એ બે પ્રકારે ભરતી આવે છે. આ વખતે જ એકમાત્ર એવું થયું છે કે ફોર્મ છે એ જનરલી ભરાયા છે, કોમન ભરાયા છે, બે અલગ અલગ ભરતીના ફોર્મ ભરાયા નથી. પણ એવી ઉડતી વાત અથવા તો અફવા જે ગણો, અપડેટ ગણો, જે ગણો કે આવવાની સંભાવના છે સામાન્ય અને ઘટ પ્રકારની ભરતીનું. જોઈએ આગામી સમયમાં શું થાય છે. આ તો જે અપડેટ હતી, જે માહિતી હતી, મેં તમને જણાવી દીધી કે આ રીતનો આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારબાદ આગળનો સવાલ છે, સોનલ ગોહિલ લખે છે કે ટાટમાં અમુક વિષયમાં કટ ઓફ નીચું કરવાની વાત ચાલે છે, તે થશે? કોઈ ન્યૂઝ છે સર? તો ટાટના જે માર્ક્સના કટ ઓફની જો વાત કરવામાં આવે તો આપણે બધાને જ ખ્યાલ છે મુજબ છે, ટાટ જે દ્વિસ્તરીય એક્ઝામ લેવાય છે એમાં તમારે છે 120 માર્ક્સ લાવવા પડે છે પાસ થવા માટે, ક્વોલિફાય થવા માટે. 120 છે ક્રાઇટેરિયા રાખવામાં આવેલો છે, 60% ધ્યાન ગણીએ, મતલબ જે લખાણ છે પ્રમાણે 60%, 120 માર્ક્સ થાય છે. તો 120 માર્ક્સ તમે આ લાવો છો તો તમે પાસ થાવ છો, તો તમે ભરતી માટે એલિજિબલ ગણાવ છો, ભરતીમાં તમે ફોર્મ ભરી શકો છો. પણ આ વર્ષે એવું થયું છે કે આ ભરતી દરમિયાન તો ઘણા ખરા ખ્યાલ છે મુજબ છે એ માર્ક્સ ઓછા હોવાને કારણે છે, વિદ્યાર્થીઓ ઓછા છે અને ભરતીની અંદર અમુક વિષયોમાં છે જગ્યાઓ વધારે છે. દાખલા તરીકે ઇંગ્લિશની વાત કરવામાં આવે કે બીજા એક બે વિષય છે કે જેમાં જગ્યાઓ વધારે છે, ઉમેદવારો ઓછા છે. એટલા માટે ઉમેદવારોની માંગણી એવી છે કે 120 માર્ક્સનું જે કટ ઓફ છે એનાથી નીચે લાવવામાં આવે, 115, 110 સુધી કદાચ બની શકે, તો જેનાથી ઉમેદવારો પૂરતા મળી જાય અને નીચેના ઉમેદવારોનો લાભ પણ મળી જાય, આવી ઉમેદવારોની રજૂઆત છે. પણ શું નોર્મલ વાત કરવામાં આવે તો જે ઠરાવ છે એ ઠરાવ પ્રમાણે જોવા જઈએ તો એ શક્યતા છે નહીં. 120 માર્ક્સ છે તમારો કટ ઓફ મૂકવામાં આવેલું છે, તો 120 માર્ક્સ તમારે લાવવા પડે છે, આ નિયમ છે. તો એનાથી નિયમની નીચે જવું કોઈ કહેવાય ને કે લગભગ શક્ય દેખાતું નથી, કેમ કે ગઈ ભરતીમાં પણ આ વસ્તુ થઈ હતી. અમુક વિષયમાં છે જગ્યાઓ ખાલી રહી હતી કેમ કે ઉમેદવારો જ પૂરતા નહોતા, તો એને કારણે એમાં જગ્યાઓ ખાલી રહી હતી. એવી સિચ્યુએશન એમાં પણ બની હતી. તો આમાં આ પ્રમાણે મતલબ આ ભરતીમાં પણ આ પોસિબિલિટી રહેલી છે કે આ પ્રકારનું બની શકે. એટલે શક્યતા હાલ કહું તો દેખાતી નથી કે માર્ક્સ કટ ઓફ નીચે આવે. પછી તો આગામી સમયમાં કોઈ નવી બાબત આવી જાય કદાચ તો કઈ કહી શકાય નહીં, પણ શક્યતા છે નહીં. અને ત્યારબાદ છેલ્લો સવાલ છે એ રાવલ અનિકેત લખે છે કે નમસ્તે સરજી, હાલની સ્થિતિ જોતા જૂન મહિનામાં ખુલતા સત્રે 11-12 વાળાને હાજર કરશે કે કેમ? તો લાસ્ટ વિડીયોમાં ગઈકાલના દિવસે શિવરામ સર સાથે જે વિડીયો મારો હતો, આપણે લાઈવ જે સેશન કરેલું હતું, તો એમાં બાબતે અપડેટ આપેલી હતી અને થોડી ઘણી અમે અમારા રીતે છે પ્રિડિક્શન આપેલું હતું કે મતલબ આ રીતનું થવાની શક્યતા છે, એટલો સમય લાગવાની શક્યતા છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો 11-12ની જે ભરતી છે એ હાલની સ્થિતિ જોવા જઈએ તો તમારું છે જૂન સુધી સત્રમાં, નવા સત્રમાં જેને આપણે કહીએ છીએ ખુલતા સત્ર અથવા તો જૂનમાં 11-12 વાળાને હાજર કરવાની શક્યતા છે. એ સરકારી અને ગ્રાન્ટેડ બંનેની વાત આમાં હું કહું છું કે હાલ શક્યતા દેખાઈ રહી છે, કેમ કે તમે જોવા જાવ તો માધ્યમિક ડીવી છે 24-25 તારીખ સુધી ચાલવાનું છે, બરાબર. અને એના પછી જો ઉચ્ચતરની પ્રોસેસ બી શરૂ કરે કદાચ, બરાબર, ઉચ્ચતરની પ્રોસેસ બી કદાચ શરૂ કરે તો તમારું PML2 છે, વાંધા અરજી છે, FML2 છે, મતલબ FML છે, શાળા પસંદગી છે, શાળા એલોકેશન લેટર છે, જિલ્લામાં જેને ઓર્ડર લેવાનો છે, જે તે સ્કૂલમાં જેને હાજર થવાનું છે, ટોટલ 7 સ્ટેપ થયા. 7 સ્ટેપમાં તમે કમસે કમ 10 દિવસ ગણો તો 10 નહીં 5 દિવસ બી ગણો તો 7×5 = 35, એક મહિનાની ઉપર 5 દિવસ થયા તો મે મહિનો આખો વજન જૂન આવી જાય. મતલબ ઓલમોસ્ટ કઈ તો આ પ્રમાણે ગણતરી કરો તો બધી ભરતી બધા જે 9, 10 છે, 11, 12 છે, બધી ભરતીના સ્ટેપમાં તમે આ પ્રકારના સ્ટેપ ગણી લો તો તમારું જૂન છે એ આવવાની શક્યતા અત્યારે ખાસ દેખાઈ રહી છે જ તે કે મતલબ જૂન સુધીમાં અથવા તો જૂન જુલાઈમાં 11-12 વાળાને છે એ હાજર કરવાની શક્યતા હાલ દેખાઈ રહી છે. આવું હું તમને મારા તરફથી કહી શકું છું, ઓફિશિયલ કોઈ સ્ટેટમેન્ટ તમને આપતો નથી. આ એક પ્રિડિક્શન છે, એક ગણતરી છે, એના આધાર પર તમને જણાવેલું છે. તો બસ મિત્રો, આજ બધા સવાલ હતા આપણા આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે સવાલ થકી તમને જવાબ મળી ગયા હશે. વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલ લિંક મળી જશે. ટેલિગ્રામમાં જોડાઈ દેજો. નાની મોટી અપડેટ હોય છે એ ત્યાં સમયસર મળતી રહેતી હોય છે એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.